નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજસ્થાનના જોધપુર બાલેસર નેશનલ હાઈવે પર રવિવારે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો। રામદેવરા દર્શન કરવા જઈ રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓથી ભરેલો એક ટેમ્પો અનાજ ભરેલા ટેલર સાથે તડાકાભેર અથડાતા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કુલ 6 લોકોના કરુણ મોત થયા હતા। આ દુર્ઘટનામાં 10થી વધુ શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થતા તેમને જોધપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે અકસ્માતમાં મોતને ભેટેલા મૃતકોના મૃતદેહને સોમવારે વહેલી સવારે વતન લાવવામાં આવતા ગામોમાં માતમ છવાઈ ગયો હતો। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના રહેવાસી ટેમ્પો ચાલક 23 વર્ષીય પ્રિતેશ પ્રજાપતિ અને 62 વર્ષીય કેશાભાઈ વાળદના મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા પુંસરી લાવવામાં આવ્યા હતા। ત્યારે આજે પ્રજાપતિ વાસાને બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી આ બંને મૃતકોની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં સમાજના લોકો, સગા સંબંધીઓને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને શોક સાથે તેમની અંતિમ વિદાય આપી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।